નમસ્કાર, હું પ્રવીણ સહાયની સમીક્ષા. ખેડૂતો મુદ્દે જીએસટીવી અવારનવાર બુલંદ અવાજ બને છે ખેડૂતોના પ્રશ્નો મુદ્દે, અને પાક વીમા સિરીઝ પણ આપણે ચલાવી. પણ પાક વીમામાં વળતરની ચૂકવણીમાં જે ઠાગાઠૈયા થયા તે બાદ જે ખેડૂત નેતાઓએ ખેડૂતોએ આંદોલન ચલાવ્યું, ડિજિટલ પ્લેટફોર્મ પર આંદોલન છે, પોસ્ટર વોર પણ શરૂ થઈ ગઈ છે કે જેને પાક વીમામાં હજુ સુધી વળતર નથી મળ્યું. આ તમામ વચ્ચે આજે સીએમ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને વધુ એક જાહેરાત આજે પ્રેસ કોન્ફરન્સમાં જાહેર થઈ. એ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. અત્યાર સુધી આ મંચ પરથી એવી વાત થતી હતી કે આ વખતે પાક વીમા કંપનીઓ નક્કી જ નથી થઈ, તો પછી નુકસાની માટે એપ્લાય ક્યાં કરવું? જે લોકોએ પાક વીમો જેનો કપાઈ ગયો છે, એપ્રિલ મે ની આસપાસ ધિરાણ સાથે કપાઈ જાય અને 31 જુલાઈ સુધી જે પ્રક્રિયા પૂરી થવાની હોય પૂરી થઈ ન હતી, તો સવાલ એ હતો કે જેને નુકસાની થઈ છે તે વળતર માટે અરજી ક્યાં કરે? હવે ભૂતકાળનું ચૂકવણું હજુ પણ અધ્ધર તાલ છે અને રાજ્ય સરકારે એક યોજના જાહેર કરી છે. આમ તો એસડીઆરએફ નું નામ સાંભળ્યું હશે. એસડીઆરએફ અંતર્ગત પણ ભૂતકાળમાં રાજ્ય સરકાર ખેડૂતોને સહાય કરી ચૂકી છે. આજે નવી વાત એ લાગી કે આ યોજનામાં તમારે કોઈ પ્રીમિયમ ભરવાનું નથી. જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે તેમાં કોઈ પ્રીમિયમ ભરવાનું નથી. ગુજરાતના દરેક ખેડૂતોને લાભ મળશે એવી સીએમએ જાહેરાત કરી. બીજી તરફ સીઆર પાટીલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પાક વીમા કંપનીઓ જે પ્રીમિયમ ચૂકવાય છે સરકાર તરફથી, આમ એ વાત અલગ છે કે 90% પ્રીમિયમ ચૂકવવાનું હતું, બાદમાં થોડી ગાઈડલાઈન અલગ થઈ ગઈ. પાક વીમા કંપનીઓ નુકસાની સામે અને પ્રીમિયમની રકમ સામે વીમો ચૂકવી રહી નથી. તો સાહેબ સવાલ એ પણ થાય કે ભૂતકાળના ચૂકવણામાં જે પણ બાકી છે વીમા કંપનીઓ સામે સખ્તાઈ ક્યારે? આજે જે જાહેરાત થઈ છે તેની સમીક્ષા પણ કરીશું, કેમ કે વરસાદના માપદંડ પણ છે અને એક વર્ષ માટે આ ખરીફ સિઝન માટે આ યોજના છે, તમામ ખેડૂતોને લાભ મળશે. પણ જે યોજનાના માપદંડ છે એ વીમા કંપનીઓ કે વીમો જે ખરેખર છે એ પ્રક્રિયા કે કોઈ 5, 25 કે 50 વીઘાના ખેતરમાં પોતાનો પાક વાવે અને બાદમાં નુકસાની થાય તો નુકસાની પહેલા જો એડવાન્સ પ્રીમિયમ ભરે પાકની સુરક્ષા માટે, તો આ યોજના કેટલી કારગર સાબિત થશે? જે માપદંડો છે દક્ષિણ ગુજરાતના પણ અલગ છે, સૌરાષ્ટ્રના પણ અલગ છે. એ વાત અલગ છે કે સરકારી વરસાદી આંકડાઓમાં હજુ સવાલ ઉઠે છે, એના વિશે પણ વાત કરીશું. પણ આ યોજના આવ્યા બાદ શું પાક વીમા કંપનીઓ સામેની લડતનું પૂર્ણવિરામ છે? જે ભૂતકાળનું ચૂકવણું છે એ ચૂકવણું હજુ નથી થયું, તો તે મુદ્દે સરકાર શું એક્શન લઈ રહી છે? અથવા તો આવનાર સમયમાં જે કોર્ટ કેસો ચાલી રહ્યા છે તે તમામ વચ્ચે ખેડૂતોને ખરેખર કેટલો લાભ થશે? અને ખરીફ માટે છે તો અમુક જગ્યાએ મગફળી 2 મહિનાનો સમય થઈ ગયો, તો આ પરિસ્થિતિમાં જ્યાં વધુ વરસાદ પડ્યો છે ત્યાં પણ કઈ રીતે આંકલન થશે એ જ મુદ્દે વ્યવસ્થિત ચર્ચા કરીશું સહાયની સમીક્ષામાં. નવી જાહેરાત થઈ, નવી યોજના આવી, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. સાથે સાથે જે પ્રશ્ન ઝૂલા ખાઈ રહ્યા છે એ છે કે વીમા કંપનીઓએ જે ગેરરીતિ કરી છે કે સહાયની ચૂકવણીમાં જે ગોલમાલ કરી છે તેની સામે હજુ કેટલા કડક એક્શન લેવાયા? આજ મુદ્દે આપણી સાથે સાગર રબારી ખેડૂત એકતા મંચમાંથી જોડાશે, સ્ટુડિયોમાં છે. ટૂંક સમયમાં જ રતનસિંહ ડોડિયા જોડાશે, કિસાન કોંગ્રેસમાંથી પાલ આંબલિયા જોડાશે અને ભાજપમાંથી બાવનજી મેથલિયા જોડાશે આ ચર્ચામાં. આપણી સાથે હાલ એક જ ગેસ્ટ છે અને સાગરભાઈ તમારું રિએક્શન પણ જોયું અને આ જાહેરાત બાદ પણ જોયું. હવે જે માપદંડો છે એ માપદંડો વિશે આપણે વાત કરીએ. માપદંડો ગ્રાફિક્સમાં ચાલી જ રહ્યા છે, ટેકનિકલ ટીમ ચલાવી જ રહી છે. પણ પાક વીમામાં ચૂકવણી મુદ્દે જે આક્રોશ હતો ખેડૂતોનો, આખરે એક પ્રેસ કોન્ફરન્સ થઈ, સરકારે કદાચ એ મુદ્દે સવાલ ટાળ્યો છે. સીઆર પાટીલે કહ્યું કે ખોટું કર્યું છે વીમા કંપનીઓએ, ચૂકવણું થઈ રહ્યું ન હતું જે આપણે પ્રીમિયમ ચૂકવીએ છીએ. તો હવે આ યોજનાના માપદંડ જે છે એ કેટલા કારગર? એક વર્ષ પૂરતી છે. રાજ્ય સરકારે ચલો માનીએ કે ઇનિશિયેટિવ લીધું, 33% થી 60% નુકસાન થયું હશે તો હેક્ટર દીઠ 20,000ની સહાય, 60% થી વધુ નુકસાન હશે તો હેક્ટર દીઠ 25,000ની સહાય. પણ હેક્ટર અને વીઘામાં ઘણો બધો ડિફરન્સ હોય છે. 13,500ની સહાય એસડીઆરએફમાં સરકારે સારું પેકેજ એક જાહેર કરીને કરી ચૂકી છે. એ વાત અલગ છે કે વીમા કંપનીઓએ નુકસાનને ગણકાર્યું નહીં. તો ઓવરઓલ આ જાહેરાત બાદ આપનું પહેલું રિએક્શન? આ બે આખી યોજનાઓ છે પ્રવીણ, એ તદ્દન જુદી છે. એટલે મુખ્યમંત્રી શ્રીએ આને કેમ વીમા યોજના સાથે જોડ્યું અને વીમાની વાત કરી કે કંપનીઓ ઊંચું પ્રીમિયમ માગે છે, એ પોતે જ સમજાય એવી વસ્તુ નથી. 2018માં વીમો પણ હતો અને સાથે સાથે
અનાવૃષ્ટિની પરિસ્થિતિ હતી એટલે એસડીઆરએફ ના પૈસા પણ ચૂકવાયા હતા ખેડૂતોને. એસડીઆરએફમાં એ વખતે માની લો કે 13,500 ચૂકવ્યા હતા 600, એની સાથે કે વીમાના પૈસા અલગથી એમને મળવાના હતા. હવે આ વર્ષે જયારે તમારી પાસે વીમા યોજના છે જ નહીં તો તમે રકમ વધારીને માત્ર 20,000 અને 25,000 કરો છો તો એ તો સાવ એટલે મશ્કરી સમાન આ રકમ છે. મેં એને સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાત જ્યાં બાકીના 24 ગુંઠાનો વીઘો ચાલે છે એ પ્રમાણે ગણતરી કરીને જોયું તો માંડ 3200 અને 4,000 રૂપિયા આવે. હવે 60% વધારે એટલે લગભગ તમારી આખી સિઝન ફેલ જ ગણાય. એવા સંજોગોમાં તમને 4,000 રૂપિયા એક વીઘાના મળે તો એ ખેડૂતના હાથમાં શું આવે? અને આજે જ એટલે એક વીઘો જમીન 16 ગુંઠા ખેડવાનો ખર્ચ, એક વીઘો ટ્રેક્ટર 1 કલાકમાં ખેડે છે અને ટ્રેક્ટર 5 લીટર ડીઝલ ખાય છે. એટલે પોતાનું ડીઝલ પણ પોતાનું ટ્રેક્ટર પણ હોય, એનો ઘસારો અને મેન્ટેનન્સ ન પણ ગણો તો પણ તમને 400 રૂપિયા, 79 રૂપિયા ને 11 પૈસા આજનો ડીઝલનો ભાવ છે. એટલે તમને 400 રૂપિયા તો માત્ર એક ખેડનો આવે છે ખર્ચ. તો એ સરખામણીમાં આ જોઈએ તો સાવ નગણ્ય રકમ છે. બીજી વસ્તુ કે મુખ્યમંત્રીએ આજની પ્રેસ કોન્ફરન્સ કરી, આ કોઈ એવી જાહેરાત નહોતી કે એના માટે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિ પ્રધાન ત્રણેય સાથે આવવું પડે. એસડીઆરએફની યોજનામાં થોડોક શાબ્દિક ફેરફાર અને થોડોક આંકડાકીય ફેરફાર કરી અને જે આમ સામાન્ય રીતે સરકારને જે બહુ પ્રિય છે જીઆરઓ કરવાનો, જીઆર થી જ જાણ કરી દે, આ તો એક જીઆર થી કરી શક્યા હોત કે હવે એસડીઆરએફની યોજનામાં આ પ્રમાણેના લાભો મળશે. આમાં મોટું કંઈ જ નહોતું. પણ આજની પ્રેસ કોન્ફરન્સ કરવા પાછળ જે મહત્વનું કારણ છે તે કે વીમા કંપનીઓ 4 વર્ષ જે તગડા પૈસા ખેડૂતો અને રાજ્ય સરકાર પાસેથી પડાવી ગઈ છે એના ઉપર ઢાંક પીછોડો કરવાનું અને અત્યારે જે ખેડૂતોમાં ઉગ્ર માગણી ચાલી રહી છે કે અમારો હિસાબ અમને આપો એમ. આંકડા જોવા કહે છે, પ્રદેશ પ્રમુખ કહે છે કે વીમા કંપનીઓએ ખોટું કર્યું છે, એના કારણે આ વસ્તુ લાવવી પડી. હવે સવાલ એ થાય કે ખોટું કર્યું છે, ખોટું થયું છે તો સામે એક્શનની વાત ક્યાં રહી? આજે જે મુદ્દે કેમ કે સરકારના કદાચ ઓફ ધ રેકોર્ડ ઓન રેકોર્ડ પણ સ્વીકારે છે તો પ્રશ્ન એ થાય કે પ્રજાના જે પૈસા, ટેક્સના પૈસા જે પ્રીમિયમ ચૂકવ્યા હતા તેની ચૂકવણી અને હિસાબ તો લેવો પડશે ને. એ પહેલા તમામને આવકારી લઉં. અન્ય જે ગેસ્ટ છે પાલ આંબલિયા આપણી સાથે છે કિસાન કોંગ્રેસમાંથી, રતનસિંહ ડોડિયા છે ખેડૂત અગ્રણી અને બાવનજી મેથલિયા છે. સ્વાગત છે તમામનું જે પૂર્વ ધારાસભ્ય છે ભાજપમાંથી જોડાશે. સાગરભાઈ ક્વિક આન્સર કમ્પ્લીટ કરી લો. સ્વીકાર હશે પણ એક્શન શું? હું એ જ કહું છું કે દરેક ડિબેટમાં પ્રવક્તાઓ કહેતા હતા કે સરકાર ખેડૂતોની સાથે છે. આજે પહેલી વાર પ્રદેશ પ્રમુખે સ્વીકાર્યું કે કંપનીઓએ ખોટું કર્યું છે. તો આજે મુખ્યમંત્રી પાસેથી પ્રેસ કોન્ફરન્સમાં અપેક્ષા તો એ હતી કે ખેડૂતોને એમના 4 વર્ષના આંકડા અને હિસાબ જોવા દેવાશે અને જે કંપનીઓએ ખોટું કર્યું છે એમના પર સરકાર શું પગલા ભરવાનું વિચારી રહી છે, કઈ દિશામાં સરકાર આગળ વધી રહી છે, એ જાહેરાતની અપેક્ષા હતી. સાથે સાથે જે કોર્ટમાં એટલે હાઈકોર્ટમાં 1400 થી વધારે ખેડૂતો ગયેલા છે, 1000 જેટલા ખેડૂતો જુદા જુદા ગ્રાહક સુરક્ષા ફોરમોમાં ગયેલા છે, એ લોકો બાબતે સરકાર શું વિચારે છે એ પણ આજે જાહેરાતની અપેક્ષા હતી. એને બદલે એસડીઆરએફની યોજનામાં થોડોક શાબ્દિક અને આંકડાકીય ફેરફાર કરી અને ખેડૂતોનો ઉદ્ધાર થઈ જવાનો છે એ રીતે જે આખી યોજના પેશ કરાઈ એવું આમાં કશું છે નહીં. ઓકે, બાવનજી મેથલિયા છે. બાવનજીભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીમાં. ખેડૂત અગ્રણીઓનું કહેવું છે એસડીઆરએફની જે યોજના છે શબ્દફેર કરાયો છે. ખુદ સીઆર પાટીલ કહે છે કે ભૂતકાળમાં ચૂકવણીમાં જે ગોલમાલ થઈ કે જે ચૂકવણી થાય છે પ્રીમિયમની તેની સામે વળતર પૂરું નથી મળતું. સાહેબ, તો એ પ્રેસ કોન્ફરન્સમાં એ મુદ્દે તો ઉલ્લેખ જ ન થયો. હવે ઓન રેકોર્ડ વાત કરી રહ્યા છે. એક તરફ આ યોજના છે, બીજી તરફ જે ગોટાળો કર્યો છે વીમા કંપનીઓએ, ઠાગાઠૈયા કર્યા છે, તેનો કોઈ જવાબ નથી. બાવનજીભાઈ નો અવાજ જરા આપશો, ટેકનિકલ પ્રોબ્લેમ છે. ઓકે રતનસિંહ, હું બીજેપી પાસે જઈશ પણ જે મુદ્દે વાત થઈ કે જે માપદંડો છે, હવે અહીંયા પાક વીમા કંપનીઓ સામે જે લડાઈ કે આંદોલન ચાલી રહ્યું છે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર, એક નવી યોજના આવે છે અને ખેડૂત અગ્રણીઓનું કહેવું છે માત્ર શબ્દફેર છે. યોજનાના માપદંડ છે, એ યોજનાના માપદંડ ક્યાં કેટલા ખરા ઉતરશે, એક સિઝન પૂરતી યોજના છે પણ વીમા કંપનીઓ મુદ્દે કોઈ વાત નથી. ખુલીને સીઆર પાટીલે વાત કરી
કે ભૂતકાળમાં વીમા કંપનીઓ ચૂકવણીઓમાં ડીલ કરે છે, તો શું એનો વિકલ્પ છે કે રાજ્ય સરકાર કોઈ યોજના લાવે કે પછી ભૂતકાળનું ચૂકવણું ઉઘરાવે વીમા કંપનીઓ પાસેથી? એના માધ્યમથી કહેવા માંગુ છું કે આ ખેડૂતના દીકરા હોય તો ખેડૂતની વેદના ખબર પડે, કેટલો વરસાદ, ક્યાં વરસાદ અને કેવી રીતે વરસાદના વિસ્તરણની ખબર પડે. આ એકય ખેડૂતના દીકરા છે ને ખેડૂતના નામે વાતો કરે છે. તમે વિચાર કરો કે 1990 થી 2019 સુધીના સરકારના ડેટા આપું તમને કે કચ્છ જિલ્લામાં 1990 થી 2019 સુધીમાં 412 મિલીમીટર એવરેજ વરસાદ પડે, એટલે 19 ઇંચ જ વરસાદ પડે, 19 ઇંચ. એની જગ્યાએ ઉત્તર ગુજરાતમાં 30 વરામાં 719 મિલીમીટર એટલે 28 ઇંચ વરસાદ પડે, અને આખા સૌરાષ્ટ્રનો એવરેજ વરસાદ 677 મિલીમીટર એટલે ખાલી 27 ઇંચ આખા વર્ષનો વરસાદ. દક્ષિણ ગુજરાતનો ગણો તો એ રીતે 1400 મિલીમીટર, અને આખા દેશ આખા રાજ્યનો એવરેજ તમે વરસાદ ગણો એટલે 830 મિલીમીટર, અને 830-31 મિલીમીટર એટલે 30 થી 33 ઇંચ વરસાદ થાય. હવે આખા વર્ષનો જો 30 ઇંચ વરસાદ થતો હોય તો આ કોડા એમ કે એક દિવસમાં 48 કલાકમાં 30 ઇંચ, 48 કલાકમાં 30 ઇંચ વરસાદ પડે ત્યારે ખેતર નો રે, ખેતરનો ખૂણો પણ નો રે, અને માણસ નો રે, ઢોર નો રે, તો પછી એની સહાય ને કરવાની શું? ખાલી તમે વિચાર કરો કે દ્વારકા જિલ્લાની અંદર 1 મહિના પહેલા પૂર આવ્યું ત્યારે 24 કલાકની અંદર ખાલી માત્ર ને માત્ર 15 થી 16 ઇંચ વરસાદ પડવામાં આવ્યો, તો 16 ઇંચમાં ખેતરના ખૂણા નહોતા રહ્યા, ખેતર ધોવાઈ ગયા હતા. તો 25 ઇંચ વરસાદ પડે ત્યારે તમારી સહાય આ કામ શું આવવાની? આ સહાય માટે ખાલી તમે ખેડૂતોનું ધ્યાન ભટકાવવા માટે તમારી ખેતી ફસાઈ ગઈ છે, એટલે તમે ધ્યાન ભટકાવવા માટે જ આ બધો આઈડિયા કર્યો છે, અને ખેતી ફસાઈ ગઈ, ખેતી કેવી રીતે બચાવી એ માટે જ આ ખેડૂતોનું ધ્યાન બદલાવવા માટે જ આ નવી યોજના. બાવનજીભાઈ, જે રતનસિંહ કે સાગરભાઈએ વાત કરી, એક તરફ યોજનાની જાહેરાત છે, પણ પાક વીમા કંપનીઓ સામે જે આંદોલન ચાલી રહ્યું છે તે મુદ્દે કોઈ સ્પષ્ટતા નહીં. ખુદ CR પાટીલ કહે છે કે ભૂતકાળમાં કેમ લાવવી પડી, તો શું વિકલ્પ આ જ છે? હવે એ છે તો સરકાર પોતાના પૈસા એટલે કે ટેક્સના પૈસાની ચૂકવણી કે હિસાબ ક્યારે લેશે વીમા કંપનીઓ સામે? આ યોજના તો 1 વર્ષ પૂરતી છે, અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે, આટલી સરસ યોજના છે, એ યોજનાની અમલવારી જો ન થઈ શકતી હોય તો આ માપદંડો સામે સવાલ છે, કઈ રીતે અમલવારી થશે? હા પ્રવીણભાઈ, પહેલા તો જીએસટીવી ના માધ્યમથી તમે જે ખેડૂતોના પ્રશ્નોની જે સારા ગુજરાતમાં આ એક વાત લઈને જે આવ્યા છો એ બદલ જીએસટીવી ને અભિનંદન. મારે તમને કહેવું છે કે જે કઈ ખેડૂત લક્ષી વાત હોય આ રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ સંવેદનશીલતા જે એનામાં છે. આપણે જ ખેડૂત નેતાઓ રતનસિંહભાઈ હોય, સાગરભાઈ હોય, જે અન્ય પાલભાઈ હોય, જે કઈ ખેડૂતોની વાત જે લઈને આવતા હોય છે, અને એમાંથી જે સાર નીકળે છે, કોઈ ભાજપની સરકાર હોય કેન્દ્રમાં કે રાજ્યમાં, તો જે કઈ યોજના લાવ્યો હોય એમાં જે કઈ ખામીઓ હોય તો આપણને ખ્યાલ છે કે આ જ ખેડૂત નેતાઓની આપણી સૌની જે ખેડૂત મંડળોની વાત હતી કે આપણે પાક વીમા મરજિયાત કરવું છે પ્રીમિયમ, તો આપણે કેન્દ્ર સરકારે આ વખતે પાક વીમા પ્રીમિયમમાં મરજિયાત કર્યું. વાત છે ગયા વખતની જે પ્રાઇવેટ વીમા ફસલ વીમામાં જે આપણે લાવ્યા એના જે કઈ ઉદ્દેશો જે કઈ ખામી ખૂબી રહી હોય તો મને કહેતા આનંદ થાય આ રાજ્યના મુખ્યમંત્રી કે આ વખતે આ લોકોની જે માંગણી હતી અને 0 પ્રીમિયમ ખેડૂતોએ જે કઈ પ્રીમિયમ આપવાનું છે એ એને પરત મળી જશે એનું કાપ્યું છે. અને જે કઈ ગુજરાતની જે તાસીર છે અત્યારે વર્ષાનો અગાઉનું જે રતનસિંહભાઈ કહેતા હતા કે આ રેકોર્ડ છે, પણ છેલ્લા 5-7 વર્ષમાં તમે જોવો તો વરસાદ છે ને ખંડવૃષ્ટિ અતિ વરસાદ જે થાય છે, અને એનાથી જે કઈ રાજ્યના ખેડૂતોને જે ટેકસ લઈને આવ્યા છે, તો આ સરકારને હું ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જે આવનારા સમયમાં જે પેલા અગાઉના રતનસિંહભાઈને ખ્યાલ હોય તો 5 ઇંચ વરસાદે દુષ્કાળ ગણાતો, આપણે 10 વર્ષ સુધી 10 ઇંચ સુધી આપણે જે કઈ ધારો કે વરસાદ ઓછો હોય તો ત્યાં સુધી દુષ્કાળ નું લઈ ગયા. પછીનો 48 કલાકમાં
જે કાંઈ જે સ્ટેપ બાય સ્ટેપ લાવ્યા છે, સૌથી ધ્યાન આકર્ષણી છે કે જે 2 ઇંચ વરસાદ માવઠું થાય તો એમાં પણ આમાં છે ને જે કવર આપણું જે સિક્યોરિટી કવર આમાં વીમાનું જે ખેડૂતોને લાભ મળવાનો છે અને ધનરાશિ પણ 1 હેક્ટરે 20,000 જેવી એ લીવા છે. એક હેક્ટરે કેટલા વીઘા થાય બાવનજીભાઈ? ખેડૂત પુત્ર છો, સવા 6 વીઘા થાય. સવા 6 વીઘામાં જે સહાય કદાચ 25,000 કે 30,000 મળે, ખેતી સાથે તમે સંકળાયેલા છો તો તમે પણ જાણી શકો કે વીઘે એક વીઘે જે નુકસાની છે. આ એટલા માટે વાત કરું છું બાવનજીભાઈ. ચલો યોજના આવકારી લઈએ. આ યોજના ખૂબી છે તો વીમા કંપનીની ખામી સામે બોલવા તૈયાર છે, કાર્યવાહી કેમ નથી કરાતી? સાહેબ, આ પૈસા પણ જનતાના ટેક્સના પૈસામાંથી જશે. સીધી અને સિમ્પલ વાત છે. જ્યાં કદાચ ચૂકવણી નથી થઈ 3 વર્ષથી જે આંદોલન ચાલી રહ્યું છે, શું આંદોલન ઠંડુ પાડવાની વાત છે જે ખેડૂત અગ્રણીઓ કહી રહ્યા છે કે રાજ્ય સરકારે અલગથી યોજના જાહેર કરવી પડે? યોજનાને વંદન છે. પ્રવીણભાઈ, એવું છે જ નહીં. જે કાંઈ ખેડૂતના હક માટે મળતું હોય તો રાજ્ય સરકાર એના માટે સતત છે ને ચિંતન કરે છે. પણ આ જે નવા વર્ષની જે યોજના હતી, આપણા ખેડૂત મંડળો નેતાઓની વાત હતી, એને ખરેખર સરકારે જે પ્રયાસ કર્યો છે આ વર્ષે આ નવી યોજના આપણે લાવ્યા છે. ઓકે, ગયા વર્ષે આપના જ માધ્યમથી જે કાંઈ જેવું વર્ષ જે ખેડૂતોને નુકસાન થયું હતું, પહેલા સરકારે 700 કરોડની જાહેરાત કરી હતી અને છેલ્લે 3895 કરોડ રૂપિયા આખા ગુજરાતના ખેડૂતને પહેલી વખત આવડું મોટું. બાવનજીભાઈ, હું એ જ કહું છું, સરકાર પેકેજ આપે છે, પણ જે સરકારે પૈસા, હું તો કોઈ લૂંટાયા શબ્દ વાપરીશ, કેમ કે સરકારે ટેક્સના પૈસા આપ્યા છે. સરકાર પણ જાણે છે કે જનતાના ટેક્સના પૈસા વીમા કંપનીઓ ચૂકે ને વીમા કંપનીઓ દાદ ન દે. અને બીજી વાત બાવનજી, હું પાલભાઈ પાસે જાઉં એ પહેલા છે ને એક નાનો સવાલ એ કરીશ. આજે જે વરસાદના માપદંડો આપ્યા છે કે 10 ઇંચ સુધી વરસાદ તાલુકાનો 10 ઇંચથી ઓછો પડ્યો હોય તો તમને લાભ મળશે. દક્ષિણ ગુજરાતમાં 48 કલાકમાં 35 ઇંચ વરસાદ છે અને દક્ષિણ ગુજરાત સિવાય 48 કલાકમાં 25 ઇંચ. બાવનજીભાઈ સાંભળજો, હવે વરસાદના આંકડા મારી પાસે જે સ્નીપ છે એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની વેબસાઇટની છે. આ બીજી કે ત્રીજી વખત વાત કરી રહ્યો છું. 21 જુલાઈ બાદ સરકારે વરસાદના આંકડા અપડેટ નથી કર્યા સાહેબ. 21 જુલાઈ બાદ સરકારે વરસાદના આંકડા અપડેટ નથી કર્યા. 10 ઓગસ્ટ થઈ તો આ માપદંડો તમે કઈ રીતે લાવશો? ક્યાં કેટલો વરસાદ પડ્યો? સિમ્પલ વાત છે. મીડિયા પાસે રોજના આંકડાઓ આવે છે, પણ 15 દિવસ, મહિના કે સિઝનના વરસાદના આંકડા ક્યાંથી લાવશે? છે તો કેમ અપલોડ નથી કરાતા? શું વાત પહોંચાડશો સરકાર સુધી? ઓકે 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 બાવનજીભાઈ, હા ઓકે ઓકે, તમારી વાત સમજાય ગઈ. મામલતદાર ઓફિસમાં રોજે રોજના ચોમાસામાં આંકડા અપગ્રેડ થાય છે. કલેક્ટરમાં, સરકારમાં 24 કલાકમાં આંકડા વયા જતા હોય છે. બરાબર, એ મળી જશે. વેબસાઇટ પર કેમ નથી? વેબસાઇટ પર વાત એ છે ને કે વેબસાઇટ પર કેમ નથી? જેમ બાવનજીભાઈ, હું આવીશ આજ મુદ્દે તમારી પાસે આવીશ. પાલ આંબલિયા આપણી પાસે છે. પાલભાઈ, એક તરફ યોજના છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, જેની અમલવારી થઈ શકતી નથી. અમલવારી નથી થતી એટલા માટે જ આક્રોશ છે. ખુદ આજ ભાજપના પ્રદેશ પ્રમુખે કહ્યું કે થોડી ચૂકવણીમાં ઢીલાશને જે પણ ભોગવ્યું છે ખેડૂતોએ એ ન ભોગવવું પડે એટલા માટે રાજ્ય સરકાર આ યોજના લાવી. આના માપદંડો છે, માપદંડો સામે મેં ડિઝાસ્ટર મેનેજમેન્ટની વેબસાઇટ દેખાડી, એમાં આંકડાઓ નથી. તો કઈ રીતે સમીક્ષા થાય આ સહાયની? પ્રવીણ, પહેલા તો સૌથી પહેલા હું આગ્રહ કરી બાબુભાઈને અને ગુજરાતના તમામ ખેડૂતોને કે આજની પ્રેસ કોન્ફરન્સ જે છે મુખ્યમંત્રી સાહેબની, એ પ્રેસ કોન્ફરન્સ એકવાર ફરીથી જોઈ લઈએ. એ પ્રેસ કોન્ફરન્સની અંદર 6 મિનિટ ને 31 સેકન્ડ થી લઈ અને 47 સેકન્ડની વચ્ચે મુખ્યમંત્રી સાહેબ એવું કહે છે કે આ પાક વીમા યોજનામાં ખેડૂતો બિચારા બાપડા હેરાન થતા હતા, પરેશાન થતા હતા, પાક વીમા કંપનીઓ કોઈનું માનતી નહોતી, એટલે પાક વીમા કંપની જે પાક વીમા યોજના છે એ બદલાવવી પડે છે. બીજી બાજુ બીજી એ જ 8 મિનિટ અને સમથિંગ સેકન્ડે એવું કહે છે કે પાક વીમાની અંદર જે યોજના આવી પ્રધાનમંત્રી પાક વીમા યોજના, એની પહેલા 1700 કરોડની આસપાસ વીમા પ્રીમિયમ ચૂકવવામાં આવતું હતું. હવે વીમા પ્રીમિયમ છે એ લગભગ 4700 કરોડની આસપાસ ચૂકવવું પડે છે. એટલે 3000 કરોડ રૂપિયા ખેડૂતોએ વધારે પ્રીમિયમના સરકારે ખેડૂતોએ ચૂકવવા છે. એટલે આ યોજના બદલાવવાની ફરજ પડે છે. એનો અર્થ એવો થયો કે મોદી સાહેબ એવું કહેતા હતા કે મેં તો ફકીર હું, ચોલા લેકર નિકલ પડુંગા. અને વિજયભાઈ સંસારી માણસ છે, પણ એને મોડું સમજાણું તો ખરું કે જનતાના
જે નાણાં છે એ 3000 કરોડનો દર વર્ષે વેડફાટ થાય છે અને એટલે યોજના બદલાવવાની જરૂર છે. પણ યોજના બદલાવવામાં ક્યાંક ને ક્યાંક છે ને સરકારી અધિકારીઓનું એ માયના છે. યોજના બદલાવવામાં ખેડૂત આગેવાનોની માંગ હતી કે ખાનગી કંપનીઓને હટાવી દેવામાં આવે અને એની જગ્યાએ જે પેલા સરકારી કંપની હતી એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એઆઈસી એના માધ્યમથી એટલે કે અને જીઆઈસી એના માધ્યમથી જ એટલે ક્યારો ફૂટે તોય ક્યારામાં જે કંઈ પાણી રહે એ રહે પણ એમાં ક્યાંક ને ક્યાંક લોચા તો માર્યા જ છે. અને નવી જે કિસાન સહાય સન્માન જે કઈ યોજના છે એ યોજનાની અંદર બહુ મોટી ભૂલો થઈ છે. જે વ્યાખ્યાઓ નક્કી કરવામાં આવી છે માવઠાની, જે વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે અતિવૃષ્ટિની, જે વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે દુષ્કાળની, આ ત્રણ ની અંદર ભૂલ છે પ્રવીણ. એમાં હું અતિવૃષ્ટિની વાત કરું, માની લ્યો કે એમાં હું તાજું જ આજ વર્ષનું ઉદાહરણ લઉં, દેવભૂમિ દ્વારકા જિલ્લાનું. અત્યારે અડધી મોસમ પૂરી નથી થઈ, 200% વરસાદ નોંધાઈ ગયો છે, પણ ક્યાંય એક હારે 25 ઇંચ વરસાદ નથી પડ્યો. એનો અર્થ એવો થયો કે 200% કે 400% મોસમનો વરસાદ થઈ જાય તો એક હારે 25% વરસાદ ન થાય તો આ સરકાર એને અતિવૃષ્ટિગ્રસ્ત નહીં ગણે. બીજી બાબત પ્રવીણ, માની લ્યો કે 24% વરસાદ થાય, 25 પૂરા ના થાય, 48 કલાકની અંદર 24.5% વરસાદ થઈ ગયો, પૂરા 25% વરસાદ ન થયો તો નુકસાન તો જેટલું થવાનું હતું એટલું જ નુકસાન થયું છે. પણ એની સરખામણીએ આને અતિવૃષ્ટિગ્રસ્ત સરકાર નહીં ગણે એટલે એને લાભ આપવામાં નહીં આવે. ત્રીજી વસ્તુ, જે લાભ આપવાની વાત કરી છે, કેટલા રૂપિયા આપવાના છે? વીઘે 3200 રૂપિયા આપવાના છે. 3200 માં તો બિયારણે વીઘાનું નથી થતું પ્રવીણ. તો આ કેવી યોજના વાત છે? અને ખેડૂતને વધારેમાં વધારે સહાય કેટલી મળશે? તાકે ગમે એવડો ખેડૂત હોય, ગમે એટલું નુકસાન હોય, વધારેમાં વધારે એના વળતર મળશે તો કેટલું મળશે? 1 લાખ રૂપિયા જ વળતર વધારે મળવાનું છે. 1 લાખથી એના વધારે કોઈ પણ હિસાબે વળતર ના મળે. પછી ખેતર ધોવાઈ જાય, આખું ગામ ધોવાઈ જાય, ગમે એ થઈ જાય. અને જ્યારે જૂની પ્રધાનમંત્રી પાક વીમા યોજના પહેલાની જે યોજના હતી એ યોજના મુજબ ખેડૂતને ઓછામાં ઓછા 1-1.5 લાખથી ચાલુ કરી અને જેવો ખેડૂતને જેવડો ખેડૂત એ પ્રમાણે એમને વીમો મળતો હતો. એટલે આ વીમો જે છે આખો એ વીમાને ક્યાંક ને ક્યાંક જે છેલ્લા 4 વર્ષમાં 40,000 કરોડનો જે ભ્રષ્ટાચાર કર્યો છે એના આંકડાઓ, એના હિસાબો અને એની વાત જે ગુજરાતના ખેડૂત આગેવાનોએ છાપરે ચડીને રાડું દેવા માંડ્યા અને સરકારને વીમા કંપનીને એમ લાગ્યું કે હવે આમાં કઈ કમાઈ હગીએ એમ નથી અને સરકારને એવું લાગ્યું કે આપણે આકાઓથી આપણે ઉપરવટ જઈ હગીએ એમ નથી, દિલ્હીના દરબારમાંથી આવેલા આદેશોને આપણે પાલન કરી શકીએ એમ નથી, વીમા કંપનીઓને આપણે બચાવવી પડે એમ છે. એટલે મુખ્યમંત્રીને આજની પ્રેસમાં પૂછાયેલા પ્રશ્ન તેમ છતાં એમાં મૌન રહ્યા છે. 40,000 કરોડનો ભ્રષ્ટાચાર કોણ કરી ગયું એ બાબતે એને સિંગલ જવાબ નથી આપ્યો. મુખ્યમંત્રી શ્રી સંવેદનશીલતાની વાતો કરે છે તો સંવેદનશીલતા દેખાડે. છેલ્લા 4 વર્ષના પ્રધાનમંત્રી પાક વીમા યોજના મુજબના પત્રકો, આંકડાઓ અને હિસાબો જાહેર કરે જેથી કરીને ખબર પડે ગુજરાતના ખેડૂતોને કે 40,000 કરોડ રૂપિયા કોણ ખાઈ ગયું છે. બાવનજીભાઈ છે જવાબ. પાક વીમા મુદ્દે કેમ સરકાર મૌન છે? સીધો કિસાન કોંગ્રેસનો આક્ષેપ છે. આંદોલન તો ચાલી જ રહ્યા છે પણ એ આંદોલન વચ્ચે પ્રદેશ પ્રમુખ જો સ્વીકારે તો એક ખેડૂત ખેતી સાથે જોડાયેલા વ્યક્તિ તરીકે શું નથી લાગતું કે જે કંઈક પણ છેલ્લા 4 વર્ષમાં થયું જો ખોટું થયું છે તો તેની સામે કાર્યવાહી કરવામાં, જે પ્રીમિયમના પૈસા છે ચૂકવી દીધા બાદ એને ફરીથી વળતર સ્વરૂપે જેને નુકસાન થયું છે એમ નહીં કે નુકસાની નથી થઈને કોઈ માંગી રહ્યું છે તો એ ન પહોંચે તો માનો છો કે આમાં થોડું વધારે આક્રમકતા લાવવાની જરૂર છે સરકારે? કેમ કે જે તે રાજ્ય સરકાર વીમા કંપનીઓ સાથે જે કોઈ પણ કરાર કરે પરંતુ કામ લેવાનું કામ સરકારનું છે, તંત્રનું છે. હવે એ વાત હાલ પૂરતી સાઈડમાં મુકાઈ ગઈ. આ યોજના આવી ગઈ, ચલો યોજનામાં આવનાર સમયમાં અમલવારી કેટલી થાય છે ખ્યાલ આવશે, પણ યોજનાની અમલવારી નથી થઈ એટલા માટે તો આ પાક વીમા કંપનીઓ સામે સવાલ છે. રાજ્ય સરકારની વધુ એક યોજના આવી, સરકાર આક્રમક બનશે વીમા કંપનીઓ સામે ચૂકવણી માટે? પ્રવીણભાઈ, લોકશાહીમાં ભારતીય જનતા પક્ષ સરકારથી પેલા કોંગ્રેસની સરકારો હતી, અલગ અલગ પક્ષોની સરકાર હોય છે, પણ ગુજરાતના ખેડૂતોએ અને દેશના ખેડૂતોએ અગાઉ જે પાક વીમા યોજના 87માં આવી અને અહીંયાથી માંડીને અમે પણ આ આંદોલનો ખેડૂતના નામે અમે જે રજૂઆત કરેલી છે. પછી ભારતના નાયબ મુખ્યમંત્રી દેવીલાલ હોય, આ જુનાગઢમાં પણ અમે જે રજૂઆત કરી છે 5 વર્ષ સુધી 200 ને 300 કરોડ જેવી રકમ મંજૂર થયેલી રકમ પણ
જે તે વખતે સરકારોએ ચૂકવેલી નથી. અમે એને ટીકા નથી કરતા, પણ આજે મને કહેતા આનંદ થાય કે આ સરકારે જે બહુહેતુ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાવ્યા અને એમાં જે કાંઈ નાની મોટી જે રજૂઆત ખેડૂત મંડળોની હતી અને એના માટે આ રાજ્યના મુખ્યમંત્રીએ આજે યોજના લાવી અને જે કાંઈ આવડી મોટી રકમ, એટલે પાલભાઈ કહેતો કે વીઘે ઓછી છે, હું પણ ખેડૂતનો દીકરો છું, 1 હેક્ટરે 20,000 રૂપિયા નુકસાની અત્યાર સુધીમાં આ રાજ્યમાં દેશમાં આવડી મોટી રકમ ખરેખર જે ડિક્લેર કરી છે અને કોઈ ખેડૂત ખરેખર નુકસાની ન હોય તો એ ખેડૂત લેવા માટે પણ તૈયાર હોતો નથી. ખરેખર આ જે યોજના છે 4 હેક્ટર સુધી જે કાંઈ રકમ હોય 60% વધુ નુકસાની હોય તો 1 લાખ રૂપિયા ખેડૂતોને જે મળવાના છે, આ રકમને અવડે પાસે ધારો કે જે માન્ય ન તો ખરેખર પાલભાઈ તો પણ મારા સાગરભાઈને અને રતનસિંહભાઈ ખેડૂતના જ પ્રતિનિધિ છે, એ કોઈ રાજકીય નથી. તો ખરેખર એને પણ છે ને અત્યારે રાજકીય ચર્ચમાંથી પર રહી અને જે સારા પાસા છે એને ખરેખર આવકારવા જોઈએ અને આ સરકારને એના સૂચનો હોય તો ચોક્કસ આ સરકાર સ્વીકારવા માટે તૈયાર છે. અત્યારે આ સરકારને જે વસ્તુ ધ્યાનમાં આવી, હમણાં જ જે આપણા વન વિભાગમાં રાત્રે જે લાઇટ હોય જે પશુઓથી જે જાનવરોથી ખેડૂતને નુકસાન થતું ધ્યાન દોર્યું છે, કામ થયું છે એવું નથી. બાવનજીભાઈ, સવાલ છે ને વીમા કંપનીઓ સામે એક્શન લેવાનો હતો. સવાલ વીમા કંપનીઓ સામે એક્શન લેવાનો હતો. ના, એક્શન લે છે, એક્શન 100% લે છે. એટલે ખેડૂતો કોર્ટમાં જાય પછી ના, કોર્ટમાં બરાબર જો લોકશાહી કેટલા કેસ પેન્ડિંગ છે તમે પણ જાણો છો. એમાં સરકાર એમાં સુકરવા ગયા એવું સરકાર નથી કરતી. સરકારે એની ફેવર કરે છે. કોઈને અન્યાય થયો હોય તો લોકશાહીમાં જવા માટેનો હોય. પણ મારે એ કેવું છે કે કેન્દ્રની સરકાર હોય, ગઈકાલે 8.5 કરોડ ખેડૂતોને 17,000 કરોડ જેવું જે આપણું જે છઠ્ઠો હપ્તો જે આપ્યો, ગઈકાલે 1 લાખ કરોડનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટાર્ટઅપ ને ખેતીમાં ખેડૂતો માટેની જે કેન્દ્રની જે સરકાર જે ચિંતા કરે છે આવનારા સમયમાં સરકાર ખરેખર ચિંતા કરે છે. સરકારની યોજનાઓ છે ને, સરકારની યોજનાઓ ચલો માનીએ કે સારી છે, એમાંથી નિષ્કર્ષ જે નીકળે સારી બાબતો છે, સૂચન તરીકે કોમ્પ્લિમેન્ટ તરીકે પણ આપીએ, કારણ કે દરેક જગ્યાએ કમળો હોય તો પીળું દેખાય એવું નહીં. પણ જે લેકિંગ પોઈન્ટ છે સાહેબ, આટલી મોટી તિરાડ વીમા કંપનીઓની દેખાઈ રહી છે, એના ઉપર લેપ લગાડવાનું કામ થઈ રહ્યું છે સાગરભાઈ. એ વિશે વાત જ નથી થઈ રહી. એ વિશે વાત જ નથી થઈ રહી. કોઈ સાબરકાંઠામાંથી કે બનાસકાંઠામાંથી બાવનજીભાઈ કે રાજકોટના ચલો દેવભૂમિ દ્વારકામાંથી કોઈ ખેડૂત એમ કહે કે 2017-18 નું મને પ્રીમિયમ સામે વળતર નથી મળ્યું, તો તેની સામે એક્શન શું? વીમા કંપનીઓ બ્લેકલિસ્ટ થાય તો ફાયદો કોનો? શું એ ચૂકવણીની જવાબદારીમાંથી છટકી જવાની છે? એની સામે ચલો સરકાર કોર્ટમાં ક્યારે જશે? અને સરકાર કોર્ટમાં ગયા બાદ પણ એ બાંહેધરી મળશે. પ્રીમિયમ તમામ જગ્યાએથી ગયું છે સાગરભાઈ. અહીંયા છે ને આવડી મોટી તિરાડ છે, એ તિરાડ પર નજર કે લેપ લગાવવાનું કામ ચાલી રહ્યું છે. સરકારી યોજના સારી છે, ઘણી વખત છે ને યોજનાઓમાં અમલવારી ના હોય ત્યારે આટલા સવાલ ઉભા થતા હોય છે. પીએમ ફસલ યોજનાની વેબસાઇટ જે છે વેબસાઇટ ઉપર યોજના બહુ સારી દેખાય છે, યોજના બહુ સારી છે, પણ અમલવારી નથી જ એટલા માટે તો સવાલ છે. તો વધુ એક યોજના તમે લાવ્યા, સારી છે યોજના, પણ 2700 જેટલી કે 1100 ગ્રામ સેવકની ભરતી બાકી હોય. સાહેબ, સર્વે ક્યારે કરાવશો? કૃષિમાં ખાનગીકરણ આજે પણ સવાલ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ. આપણે પૂરી ભરતી સમયસર નથી કરી શકતા, આપણે સર્વેની વાત કરીએ છીએ. સાગરભાઈ, બાવનજીભાઈએ એક વાત બહુ સરસ કરી અને એ જ વાતને મારે આગળ લઈ જવી છે. એમણે કહ્યું કે જે ખેડૂતનું નુકસાન ન હોય એ ખેડૂત ક્યારેય વળતર લેવા માટે તૈયાર હોતો નથી. એકદમ સાચી વાત છે બાવનજીભાઈ. હવે એ જ વાતને તમે અત્યારે જુઓ કે ગુજરાતના જિલ્લે જિલ્લે ગામડે ગામડેથી ખેડૂતો પોતાના ખેતરે બેનર લગાવી રહ્યા છે કે અમારો 5 વર્ષનો પાક વીમો લૂંટાયો છે, સરકાર અમને આંકડા જોવા દે, ગણતરી કરવા દે અને લૂંટાયેલા પાક વીમાની રકમ અમારા ખાતામાં જમા આપે. આ બેનર લગાવે છે એનો અર્થ તમે એટલું તો માનો છો કે ખેડૂતોનો પાક વીમો લૂંટાયો છે, એવું ખેડૂતો પોતે કહે છે. હવે જો એ લૂંટાયો છે તો એ શોધીને આપવાની જવાબદારી કોની છે? જ્યારે આંકડાઓ સાથે સરકારની સામે રજૂઆત કરવામાં આવી, 2 કલેક્ટરોને પત્ર લખાયો, કૃષિ મંત્રીને લખાયો, મુખ્યમંત્રીને લખાયો. એવું નથી કે માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને વાહવાહી માટે કર્યું છે અથવા દેખાડા માટે કર્યું છે.
લેખિત ઈમેલથી અને પત્રથી હાર્ડ કોપી મોકલી છે અને છતાં એને શોધવાની દિશામાં સરકાર કોઈ જાહેરાત જો ન કરે તો પછી એને શું માનવું, એમાં કોની સામેલગીરી માનવી? જો રાજ્યના કૃષિ મંત્રીને ખબર હોય કે આ આંકડાઓમાં ગોટાળા ચાલી રહ્યા છે અને એ મૌન રહ્યા તો એ કૃષિ મંત્રી રહેવાને સક્ષમ લાયક ગણાય ખરા? મુખ્યમંત્રી પોતે જો આટલા સંવેદનશીલ હોય તો જે મુદ્દે 4-4 વર્ષથી આંદોલનો ચાલતા હોય ખેડૂતોના, તો એમણે એકાદ વાર તો કૃષિ સચિવ કે કૃષિ મંત્રીને બોલાવીને પૂછ્યું હશે ને કે તમારા વિભાગ સામે આટલો અસંતોષ કેમ છે? જો એ જાણીને ચૂપ રહ્યા તો એ મુખ્યમંત્રી સંવેદનશીલ અને સત્તા પર રહેવા માટે સક્ષમ ગણાય ખરા? અને જો એમણે આ ધ્યાનમાં જ નથી લીધું તો આટલા બિનકાર્યક્ષમ માણસો કેવી રીતે આટલી મોટી જવાબદારી સંભાળી શકે છે? કયા કલેક્ટર સામે પગલાં ભરાયા, કયા જવાબદાર અધિકારી, એગ્રીકલ્ચર ડાયરેક્ટર કે સ્ટેટ લેવલ મોનિટરિંગ કમિટીના કોઈ પણ હોદ્દેદાર સામે પગલાં ભરાયા? અમે કહ્યું છે કે એમની વિજિલન્સથી સંપત્તિની તપાસ કરાવો, તો અધિકારીઓની તપાસ કરાવતા પણ સરકાર ગભરાય અને વીમા કંપનીઓને કંઈ કહેતા પણ સરકાર ગભરાય. જો બંને બાજુ સરકાર ગભરાતી હોય તો પછી આમાં ચોર કોણ? આ અમારો સવાલ હતો અને ગુજરાતના ખેડૂતો આ સવાલ પૂછી રહ્યા છે. એમને કોઈ પક્ષથી મતલબ નથી. એમાં ભારતીય કિસાન સંઘના ખેડૂતો પણ છે, ભારતીય જનતા પાર્ટીને મત આપનારા ખેડૂતો પણ છે અને બીજા પક્ષોને પણ મત આપનારા ખેડૂતો છે. ખેડૂતોને પક્ષથી નહીં, પોતાના પાક વીમાની રકમથી મતલબ છે. એમના પૈસા લૂંટારાને સજા કરાવવાથી મતલબ છે. તો એ બાબતમાં કૃષિ મંત્રી, કૃષિ સચિવ અને મુખ્યમંત્રી શા માટે મૌન છે? કેમ કોઈ નથી બોલતું કે અમે તપાસ કરીશું, અમે સિટિંગ જજની અધ્યક્ષતામાં તપાસ કરીશું, અમે વિજિલન્સને તપાસ સોંપીશું? કંઈક તો મગનું નામ મરી કેમ નથી પાડતી સરકાર? અને સરકાર મૌન છે. ખેડૂતોનું જે દબાણ ઊભું થયું છે એને કારણે ધ્યાન ડાયવર્ટ કરવા માટે આ આખી પ્રેસ કોન્ફરન્સ કરી. આમાં એવું શું હતું? તમે હૃદય પર હાથ રાખીને કહો કે એવી શું મહત્વની જાહેરાત હતી કે ગુજરાતના મુખ્યમંત્રી, કૃષિ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી 3 જણે પ્રેસ કોન્ફરન્સમાં આવીને બેસવું પડ્યું? આ એટલી મોટી રકમ હતી અથવા એટલી મોટી જાહેરાત હતી? આ તો SDRF ની રૂટીન યોજના છે. ગમે ત્યારે કુદરતી પ્રકોપ આવે ત્યારે આ યોજના લાગુ થતી જ હોય છે. બાવનજીભાઈ, ક્વિક રિએક્શન લઈ લો, બાદમાં મારે રતનસિંહ પાસે જવું છે. હા પ્રવીણભાઈ, પેલા તો સાગરભાઈ જે CM ને શરતી આપે છે જે કે ભાઈ આ રીતે છે, તો ખરેખર આ મુખ્યમંત્રી એક ગામડામાં, સંગઠનમાં, એક ખેતર સુધી દોડેલા છે, એક ની વ્યથા સાંભળેલી છે. એટલે અને આ રાજ્યની જનતાએ 6 વખત સુધી ભારતીય જનતા પક્ષને ધારો કે ચૂંટીને મોકલે છે, તો એમાં 8% ખેડૂત વર્ગ છે. તો આ ખેડૂત વર્ગોએ આ સરકારને શરતી આપ્યું છે. આજ છે જે કઈ પ્રશ્નો છે આ મુખ્યમંત્રી સંવેદનશીલ 100% હું કહી શકું કે આજે જે કઈ તમારી ખેડૂત મંડળની આપણી વાતો હોય તો એને અક્ષરશ તમે જે કઈ સરકારને રજૂઆત કરી હોય તો એનું એમાંથી જે કારણ નીકળું અને એમાંથી તમે કહો છો કે આ તો SDRF માં મળે છે, તો અત્યારે હજી તો ચોમાસાના 2 મહિના ગયા છે, હજી પણ જે કઈ નુકસાન કે જે કઈ આવે તો અગાઉ જે આ જાહેરાત કરી છે ખરેખર ધન્યવાદને પાત્ર છે. આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે એક બાબતમાં જે ગામડાના ખેડૂતને ડાયરેક્ટ વાત કરી અને જે કઈ નિષ્કર્ષ ઉપર આવે છે અને આ રાજ્યના મુખ્યમંત્રીએ આ રાજ્યનું જે પ્રાઇવેટ વીમા કંપનીઓએ જે કઈ એનું પ્રીમિયમ આવ્યું અને જે આવડી મોટી રકમ ધારો કે એમાંથી જે રાજ્યને તેજોરીને બચાવી છે અને જે કઈ ખર્ચ થવાનો છે, જે કઈ આપવાનું થશે, તો રાજ્ય સરકાર પોતે જ આ સ્વીકારી જે જાહેરાત કરી છે. તમે કહો કે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કૃષિ મંત્રીને જરૂર શું હોય? તો આજે સારી વાત લઈને આવ્યા હોય તો ત્રણેય કરતા હોય તો મારી દ્રષ્ટિએ ખરેખર સારું જ કહેવાય અને યોગ્ય જ છે. અને આ સરકારે અત્યાર સુધીમાં આ દિનકર યોજના હોય, સૌની યોજના હોય, ટેકાના ભાવે, પ્રવીણભાઈ મારે કહેવું છે 4 વર્ષમાં 15,900 કરોડની ખેત ગણતરીની આ રાજ્ય જે માતબર રકમ એ ખેડૂતોને ટેકારૂપી ભાવથી ખરીદી છે. હર હંમેશ આ સરકાર ખેડૂતો માટે કામ કરે છે. ખેડૂતોને નાનામાં નાના દુઃખ દર્દ હોય એના માટે જે સંવેદનશીલતાનું જે કામ કરે છે એના માટે ખરેખર લોકશાહીમાં ખેડૂત મંડળોએ
નકારાત્મક ને બદલે સકારાત્મક ભૂમિકા ભજવવી જોઈએ. બાકીના તો રાજકારણમાં જે લોકશાહીમાં વિરોધ કરતા હોય તો એના માટે એમાંથી પણ હવે સારા એના જે વિરોધના જે સૂર હોય. ઓકે, ચલો, સંવેદનશીલ જાહેરાત છે. સાગરભાઈ, એક મિનિટ મારે સાગરભાઈ, હું ક્વિક હું પાલભાઈ પાસે જવા માંગુ છું, પ્લીઝ. બાવનજીભાઈ, હા. વ્યક્તિગત રીતે હું તમારું સન્માન કરું છું. ભાજપના પ્રવક્તા તરીકે નહીં, ખેડૂત આગેવાન તરીકે તમે કહેજો, તમને લાગે છે કે આ 4 વર્ષના વીમા કંપનીની ગોલમાલની તપાસ થવી જોઈએ કે નહીં? 100% એના માટે જે રજૂઆત છે તો એના માટે સરકાર એમાં પોતાનો ખેડૂતનો પક્ષ જ રજૂ કરશે. વીમા કંપની કોઈ ભાજપની નથી, કોઈ આ સરકારની નથી. જે કાંઈ રજૂઆત થઈ છે તો સરકાર 100% ખેડૂતોને કેમ એમાં મદદરૂપ થવાય એના માટે ખેડૂતનો જ પક્ષ લેશે સરકાર. બાવનજીભાઈ, માસ્ક ના પહેરો તો 500 રૂપિયા દંડ છે. 1000 થઈ જશે આવતીકાલથી. કોઈ કાયદો તોડીએ, આપણે કોઈ નિયમ તોડીએ? નહીં, તમારે માસ્ક નથી પહેરવાનું. તમારે માસ્ક નથી પહેરવાનું, પણ હું નિયમ કે કાયદાની વાત કરી રહ્યો છું. જો આવતીકાલે 1000 દંડ હોય કે ગમે તે, ચલો કોઈ નિયમનો ભંગ કરીએ તો સાહેબ દંડ થાય. પાવતી આવતા બહુ વાર નથી લાગતી. પેનકોડ એડ્રેસ સહિત આવી જાય. આ પરિસ્થિતિમાં આપણે ચલો માનીએ કે નેતાઓ સેઢે ફરે છે, એ વાત અલગ છે. સેઢે ફરે તો જમીન માપણીમાં જે સર્વે છે એના સવાલો ઉભા છે. પોસ્ટરો દેખાય છે કે નહીં? પાલ અંબલિયા આપણી સાથે છે. પાલભાઈ, હજુ એ વાત કે 4 વર્ષમાં આટલો બધો ગોટાળો હોય, યોજના વાંધો નહીં, ચાલુ રાખો. જે રાજ્ય સરકારે યોજના જાહેર કરી છે ચાલુ રાખો, પણ તેની સામે તપાસ કમિટી કે તપાસની પ્રક્રિયા ઝડપી બને અથવા તો થોડું આક્રમક વલણ અપનાવવામાં આવે વીમા કંપનીઓ સામે, એવા કઈ પ્રકારના સૂચનો છે જે જાહેર મંચ પરથી તમે કરો, જે બાવનજીભાઈ પણ સાંભળે, કૃષિ મંત્રી પણ સાંભળે, સરકાર પણ સાંભળે? કેમ કે આજે પ્રદેશ પ્રમુખ ખુદ કહી રહ્યા છે ને કે ભૂતકાળમાં થઈ ગયું છે. તો સાહેબ થઈ ગયું છે તો સાઠું તો વાળવું પડશે ને, જનતાના ટેક્સના પૈસા છે. પ્રવીણ, હમણાં જ બાવનજીભાઈ કહેતા હતા, અને જે પોતે ખેડૂત આગેવાન છે, ભૂતકાળમાં એને બહુ મારા કરતા આંદોલનોનો અનુભવ છે, અને પાક વીમા કંપનીઓ સામે એક્શન સરકાર લેશે એવું એને કહ્યું. હું જીએસટીવી ના માધ્યમથી બાવનજીભાઈને કહું છું કે 1 મહિનાની આપણે મુદત સરકારને આપીએ, પછી તમે ભૂલી જાવ તમે ભાજપમાં છો અને હું કોંગ્રેસમાં છું. આપણે બંને ભાજપ કોંગ્રેસ ભૂલી અને ગુજરાતના ખેડૂતો માટે સરકાર સામે ઉપવાસ આંદોલન કરીએ અને કહીએ કે અમને પાક વીમો આપો, અમને પાક વીમાનો હિસાબ આપો, અને વીમા કંપનીઓ સામે એક્શન લેવામાં આવે. નંબર 1. પ્રવીણ, બીજી વસ્તુ, ભાજપની કાયમીની એક વાત રહી છે, ઓલી દલા તરવાડી જેવી વાત છે. વાડી શું કયો છો દલા તરવાડી, તા કે લવ 2-4 તક લ્યો ને 10-12, પોતે ને પોતે વાત કરે એટલે રામ કહી તો રીંગણા કીએ. આપણે કહીએ પાક વીમો આપ્યો તો એમ કે નવી સહાય યોજના, આપણે એમ કહીએ કે પાક વીમાનો હિસાબ આપો તો એમ કે નવી સહાય યોજના, આપણે એમ કહીએ કે પાક વીમાના પત્રકો આપો તો એમ કે નવી સહાય યોજના, આપણે એમ કહીએ પાક વીમાના આંકડાઓ આપો એમ કે નવી સહાય યોજના, આપણે ડિબેટમાં પૂછીએ કે પાક વીમાનો હિસાબ કેમ નથી આપતા, પત્રકો કેમ નથી આપતા, આંકડાઓ કેમ નથી દેતા, વીમા કંપની અમે એક્શન નથી લેતા, તો એમ કે 30 વર્ષ પહેલા હું કર્યું હતું, ત્યાર પછી એમ કે પાક વીમાનો હિસાબ તો જોઈએ છીએ, થઈ જશે, મળશે, અને નવી બીજી યોજનાઓની વાતો કરવામાં આવે. પણ પ્રશ્ન એ છે, વાસ્તવિકતા એ છે પ્રવીણ, આ સરકાર પાક વીમા કંપનીઓને ઘૂંટણીએ પડી ગઈ છે. પાક વીમા કંપનીઓ સામે દંડવત પ્રણામ કરે છે, એને નતમસ્તક થઈ ગઈ છે, કારણ કે ક્યાંક ને ક્યાંક એને દિલ્હીમાં બેઠેલા આકાઓના ઓર્ડરનું પાલન કરવું પડે છે. એની પાસે બીજો કોઈ રસ્તો જ નથી, એક પણ રસ્તો નથી. એટલે કેવી યોજના લઈ આવે છે કે 2016ના દુષ્કાળગ્રસ્તના મેન્યુઅલની અંદર સ્પષ્ટ જોગવાઈ છે કે 125 મિલીમીટર કે 250 મિલીમીટર દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે છે જ નહીં. એની અંદર દુષ્કાળગ્રસ્ત જાહેર કરવું હોય તો તમારે ફરજિયાત વરસાદનું વિસ્તરણ ધ્યાનમાં લેવાનું છે, વરસાદનો ગાળો ધ્યાનમાં લેવાનો છે. 30 વર્ષની અંદર જે સરેરાશ વરસાદ પડે છે એની સરખામણીએ ચાલુ વર્ષે કેટલો વરસાદ પડે છે, આ બાબતોને ધ્યાને લઈ અને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી શકાય. એની જગ્યાએ એને કહ્યું હું કે 125 મિલીમીટર માંથી વધારીને 200 મિલીમીટર 250 એમએમ કરી નાખ્યું છે. એટલે એમાં પાછો ખેડૂતોને નુકસાન થયું છે. એટલે આ સરકાર માત્ર અને માત્ર ઉપરના આકાઓના આદેશથી, રિમોટ કંટ્રોલથી ચાલે છે. ઉપરથી આદેશ આવ્યો કે વીમા કંપનીને તમારે તું કહેવાનું નથી, યોજના બદલાવી હોય તો બદલાવી નાખો. ત્યારે મારો પ્રશ્ન એ છે કે આ જ યોજનાના વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલ અને કૃષિ મંત્રી આરસી ફળદુ
ઢોલ નગારાને વગાડીને કહેતા હતા કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હવે આવી છે, હવે કોઈ ખેડૂત દુખી નહીં થાય, તો એ જ આજે મુખ્યમંત્રી કહેતા હતા કે પેલા 1700 પ્રીમિયમ હતું, હવે 4700 આપવું પડે છે, એટલે આ યોજના બદલાવવાની જરૂર પડી છે. એટલે મુખ્યમંત્રીએ પોતે બાવનજીભાઈ આજે સ્વીકાર્યું છે કે કોંગ્રેસના શાસનમાં જે પાક વીમા યોજના હતી એ સારી હતી, એ ઉત્તમ હતી, અને એ જ યોજના ઉત્તમ હતી. આ તમે જે નવું નાટક લઈ આવ્યા હતા એનાથી ખેડૂતો જાગૃત થઈ ગયા છે, તમારો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે, તમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી, એટલે તમારે ફરજિયાત આ યોજના રદ કરવી પડે યોજનાની છે. કમ્પેરિઝન જે પાલભાઈએ જે વાત કરી, રતનસિંહ બાવનજીભાઈએ કહ્યું છે એક સવાલના જવાબમાં કે થવી જોઈએ કે ન થવી જોઈએ. હવે કાર્યવાહી ઝડપથી તો થતી નથી. આ યોજનામાં જે માપદંડો છે, મેં પહેલા પણ કહ્યું કે માપદંડો એ પ્રકારના છે કે માપદંડો સામે પણ સવાલ છે, તો અમલવારીની તો વાત તો અલગથી રહી, પણ હવે કાર્યવાહી કરવા માટે શું એમ નહીં ભાજપ કોંગ્રેસ નાની એવી વાત જી કમ્પ્લીટ કરો ફટાફટ પાલભાઈ. બાવનજીભાઈને મેં કહ્યું કે 1 મહિના પછી પાક વીમાના હિસાબો છેલ્લા 4 વર્ષના પત્રકો જાહેર નહીં થાય, સરકાર પારદર્શક રીતે જાહેર નહીં કરે તો હું કોંગ્રેસનું પદ મૂકી અને ખેડૂત આગેવાન તરીકે ઉપવાસ આંદોલનમાં. ચલો પત્રકો જાહેર કરવાની વાત છે. રતનસિંહ, માની લઈએ કે ચલો આ યોજના આવી છતાં પણ છે ને આક્રોશ વીમા કંપનીઓ સામે યથાવત છે, કઈ રીતે આ લડતમાં સરકાર સહભાગી બને, બાવનજી પણ સાંભળી રહ્યા છે. પ્રવીણભાઈ, બાવનજીભાઈએ જે વાત કરી એમાં આજે સરકારની યોજના લાવી એમાં વધારવી જોઈએ એમને ખેડૂત આગેવાન તરીકે કીધું. અમે આ યોજનાને ક્યારે વધાવી કે તમે વિચાર કરો કે કચ્છમાં 16 ઇંચ કરતા વરસાદ 30 વર્ષની માયકા કોઈ દિવસ વધારે થયો જ નથી, તો એને 25 ઇંચ વરસાદની આશા ક્યારે રાખે? બીજું, સૌરાષ્ટ્રની અંદર આખા વર્ષનો 30 વર્ષની એવરેજ 21 ઇંચ કરતા વધારે વરસાદ નથી થયો આખી સિઝનનો, જે 4 મહિનાની સિઝનનો 21 ઇંચ કરતા વધારે વરસાદ નથી થયો, તો એને 25 ઇંચની આશા કઈ રીતે રાખવી? આ યોજના 10 ઇંચ કે 8 ઇંચ કરતા વધારે 48 કલાકમાં વરસાદ પડે અને તો ખેડૂતોને સહાય આપવામાં આવશે તો એને સ્વીકારે. આ આખી યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની જેમ ને જેમ આંકડાની એક માયાજાળ રચવામાં આવી છે. તમે SDRF ની GSDMA એટલે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના આંકડાની તમે વાત કરો તો પ્રવીણભાઈ 25 જૂન થી 21 જુલાઈ સુધીમાં ધાંગધ્રા તાલુકામાં 198 મિલીમીટર એટલે 8 ઇંચ વરસાદ બોલે છે, અને એને આગળ 2.5 કિલોમીટરે ફલકુ ડેમ સિંચાઈ યોજના અહીંયાના આંકડામાં નકરો 72 મિલીમીટર વરસાદ બોલે છે. 2.5 કિલોમીટરમાં 7 ઇંચનો ડિફરન્સ છે. 2.5 કિલોમીટરમાં 7 ઇંચ વરસાદનો ડિફરન્સ છે. આ એમના આંકડા બોલે છે. મારી પાસે આંકડા છે, જયારે જોઈ ત્યારે હું આપી. અને આ એક આંકડાની વાત કરી તો આંકડામાં તમે બીજું વિચાર કરો તો 2018ની ગાઈડલાઇન્સના પેજ નંબર 55 ઉપર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની ગાઈડલાઇન્સના પેજ નંબર 55 ઉપર સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે, Actual yield data shall not be part of public information before that payment of claim that figure. જે 55 નંબરના પેજ ઉપર લખ્યું પ્રવીણભાઈ, અત્યારે 2020-21માં અત્યારે નવી ગાઈડલાઇન પહેલી 18માં રિવાઇઝ ગાઈડલાઇન બહાર પાડી હતી. આજે હજી 3 દિવસ પહેલા ગવર્મેન્ટ એની વેબસાઇટ ઉપર ગાઈડલાઇન રિવેમ્પ છે ડેટ કે સુધારણા કરેલી ગાઈડલાઇન જે જાહેર કરી એના પેજ નંબર 80 ઉપર એમાં પણ સ્પષ્ટ જોગવાઈ છે થ્રેશોલ્ડ ડેટા શોલ નોટ પાર્ટ ઓફ પબ્લિક ઇન્ફોર્મેશન. જ્યાં સુધી દાવાની પતાવટ ન થાય ત્યાં સુધી આંકડા છુપાવી રાખવા, પછી આંકડા જાહેર કરવા. તો ગુજરાત સરકારને પોતાના DLMC, SLMC અને કૃષિ મંત્રી, અને હું તો જાહેરમાં કહું છું, GSTV ના માધ્યમથી કહું છું કે આજે મુખ્યમંત્રીએ જયારે પાક વીમાના આંકડા બાબતે મૌન છેવું, અહીંયાથી ચોખ્ખું કહું કે મુખ્યમંત્રીના પણ સારા હાથ છે, અને સારા હાથ ન હોય તો કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સની ઉપરવટ જઈને 3 વર્ષનો GR ઉપર પરિપત્ર ઉતરી અને પ્રતિબંધ મૂક્યો એ હટાવી અને સાવંતભાઈ જાહેર કરવું જોઈએ. અને એક સામાન્ય છેલ્લી વાત તમને કરી દઉં કે રાજકોટ જિલ્લાની વાત કરી, આપણે આખા ગુજરાતની ભૂલી જઈ. તમારા મત વિસ્તારની વાત કરું બાવનજીભાઈ, તમે આંદોલનો કર્યા છે, તમારા વિસ્તારની વાત કરું. તમારા વિસ્તારમાં રાજકોટ જિલ્લામાં રિલાયન્સ કંપનીએ 67 કરોડ 67 કરોડ રૂપિયા ખેડૂતોએ ચૂકવા, 620 કરોડ ગુજરાત સરકારે, 620 કરોડ કેન્દ્ર સરકારે, કુલ
1307 કરોડ રૂપિયા પ્રીમિયમ આપવામાં આવ્યું. 1307 કરોડ ની સામે માત્ર ને માત્ર 54 લાખ રૂપિયા ખેડૂતોને આપી અને સરકાર વાહવાહી લૂંટે, ખેડૂતોના આંકડા દબે અને આમાં તમે કહો કે ખેડૂતો અમારા જાહેરાતોને આવકારે. કઈ રીતે તમારી જાહેરાત આવકારે? 104 કરોડમાં 54 લાખ રૂપિયા તમે આપો, 103 કરોડ ને ઉપર 48 લાખ રૂપિયા ખેડૂતોના જાય હકના, કોઈ કઈ રીતે બાવનજીભાઈ, કર્યું એ નથી મળતું. બાવનજીભાઈ, સિમ્પલ વાત એ છે કે બે છે ને સવાલ છે. જે આંકડાઓ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી સાગરભાઈ અને રતનસિંહ અહીંયા જ છે, એ આંકડાઓ મુદ્દે તપાસ થશે. અને બીજી વાત એ કે આપણે સર્વે ને બધું કરાવવાની વાત કરીએ છીએ. વીમા કંપનીઓ સામે એક આક્ષેપ કદાચ તમે પણ સ્વીકારશો એ પણ હતો કે સ્ટાફનો, એજ્યુકેટેડ સ્ટાફનો અભાવ હતો, જે સ્ટાફ સર્વે કરે. તો શું સરકાર પાસે પૂરતો સ્ટાફ છે? હા કે નામાં જવાબ જોઈએ. સરકાર પાસે પૂરતો સ્ટાફ છે? પ્રવીણભાઈ, હા, આ ફસલ વીમા યોજના પહેલી વખત સરકાર જયારે લાવ્યા હા. ત્યારે ગામને એકમ બનાવ્યું હતું. ગામના વીમો ગામ જ નક્કી કરે કે જે કઈ અધિકારીઓ ક્રોપ કટિંગ કરવા માટે આવે તો એમાં ક્યાંક આપણી પણ ક્યાંક ઓલી ક્ષતિ રહી ગઈ હોય. આજે ખંડ વૃષ્ટિ થાય છે. મારે રતનજીભાઈ નક્કી કેવું છે કે પહેલાનું તમે જે અગાઉની વાત ન કરો. પેલા મને ખ્યાલ છે આ 40 વર્ષમાં મને જે અનુભવ થયા છે, 5 વર્ષમાં રતનસિંહ સાંભળી લઈએ. બામનજીભાઈ, આપણે 4 વર્ષની વાત કરીએ. 4 વર્ષની પૂરી કુંડળી સામે છે. ત્રણ વર્ષ સુધી આંકડાઓ ક્રોપ કટિંગ ના જાહેર ન થાય. તમે ગ્રામ એકમ માનો છો, એકમમાં પણ તમે જાણો છો કે જો પ્રક્રિયામાં મિસ્ટેક થઈ હોય તો ખેતીવાડી અધિકારી સહિત જે પણ એ કમિટીમાં છે તેની સામે શું કાર્યવાહી કરી? મુદ્દો એ જ છે ને. મારે વરસાદની વાત કરવી છે કે મને ખ્યાલ છે છેલ્લા 10 વર્ષમાં ભારતભરમાં જે ચોમાસું ગયું છે, દેશના 40 ભાગમાં ગયા વખતે 4 ભાગ જ નબળા હતા, 36 ભાગમાં વરસાદ સારો થયો છે. વાત કરે છે કચ્છની, તો મને ખ્યાલ છે કચ્છમાં 3 ઇંચ ને 4 ઇંચ થતો હતો. છેલ્લા દશકામાં આજે આ ભારતીય જનતા પક્ષની સરકારે આજે કચ્છમાં સૌની યોજના હોય, આખા ગુજરાત સૌરાષ્ટ્રમાં વધુ જે વિસ્તાર એવો હતો કે માઇગ્રેશન થઈ ગયું, સુરત વહી ગયા લોકો. સાહેબ, યોજનાઓ સારી છે. કલ્ચર વિશે પણ અલગથી ડિબેટ ગોઠવીશું. સૌની યોજનાની પણ વાત કરીશું. જ્યાં પેટા કેનાલ, શાખા પ્રશાખા કેનાલ કેટલી બાકી છે કામ, એની પણ વાત કરીશું. વાત એ છે કે આંકડાઓ જે જાહેર થયા તેની સામે શું સરકાર કાર્યવાહી કરશે? વાત એમ છે કે સરકાર પાસે કૃષિ સંલગ્ન સ્ટાફ, કૃષિ વિભાગોમાં સ્ટાફ શું પૂરો છે? કેમ કે તમામ વસ્તુની અસર યોજનાઓ પર પડી રહી છે. આ યોજના સારી છે પણ યોજના ખેડૂત સુધી પહોંચાડવા માટે સ્ટાફ તો જોઈશે ને સાહેબ. રતનસિંહ પ્લીઝ, રતનસિંહ, બાવનજીને કમ્પ્લીટ કરી લેવા દો. ગ્રામ સેવકની સાહેબ 1100 ની ભરતી બાકી છે. 2700 ની આસપાસ કૃષિ સંલગ્ન ભરતીઓ બજેટની સ્પીચમાં જાહેરાત થઈ. સાહેબ, એ પ્રક્રિયા ક્યારે પહોંચી, ક્યાં પહોંચી? મને ખ્યાલ છે કે અગાઉ એક તાલુકામાં એક ગ્રામ સેવક, અમુક 2 તાલુકામાં એક ગ્રામ સેવક હતા. આજે આ ગ્રામ સેવકોની ભરતી કરી ખેડૂતોને કેમ ઉપયોગી થાય એના માટે કામ થાય છે. અત્યારે વરસાદની જે આપણી શક્યતાઓ છે અગાઉની, અત્યારે વરસાદનું પ્રમાણ વધી ગયું છે. આ રાજ્યના મુખ્યમંત્રીએ છેલ્લા 10 વર્ષના વરસાદના રેકોર્ડ જોઈ અને જે ખેડૂતના મોંએ કોડિયો આવ્યો હોય અને છેલ્લા વરસાદથી જે નુકસાની થઈ ગઈ છે, આ પેકેજમાં કે ખેડૂતોનું રિસ્ક જે હતું એમાં સમાવેશ કરી ને જે યોજના લાવ્યા છે. તો મારે ખરેખર મિત્રોને કહેવું છે કે અનેક યોજનાઓ ખેડૂત લક્ષી લેવા છે. માત્ર આ એક પાક વીમા માટે યોજનાઓ પહોંચાડવા માટે સ્ટાફ કેટલો છે? હું એ જ કહું છું, સ્ટાફ કેટલો છે? તમને ખબર છે અમદાવાદમાં 40% તલાટીઓની ભરતી બાકી છે. અમદાવાદ જિલ્લો, તમારા રાજકોટ જિલ્લાની વાત કરો, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, ગ્રામ સેવક અને તલાટી ખાલી પકડી લો. ઓવરઓલ ગુજરાતમાં કેટલી ભરતી બાકી છે? ડાંગમાં એક મ્યુઅરે કહ્યું કે 25 ગામની જવાબદારી એક જો ગ્રામ સેવક સંભાળતો હોય સાહેબ, તો કઈ રીતે પહોંચશે? આ સરકારને ખરેખર અભિનંદન આપવા જોઈએ કે જે કાંઈ શિક્ષણથી માંડીને રેવન્યુથી માંડીને જે ભરતી કરી છે પારદર્શક કરી છે. અને લાખો જે શિક્ષકોની વાત કરું તો 1,25,000 શિક્ષકોની ભરતી કરી. ગયા 5 વર્ષમાં 1 લાખ અન્ય નોકરીઓમાં, સરકારી નોકરીઓમાં પણ ભરતી કરી છે.
બીજા કરતા જે 20% જે રેશિયો જાળવવાનો હતો એમાં પણ જે ક્રમાનુસાર આ કોરોના કાળમાં જે કાંઈ શક્ય હોય અને મને કહેતા આનંદ થાય કે દેશના વડાપ્રધાને વધુમાં વધુ કોરોનામાં જો કોઈને સહાય કરી હોય તો આ દેશના ખેડૂતોને પ્રથમથી જ આમાં પોતાનો માલ વેચી શકે એના માટેનું આવડું મોટું જે યોજનાને છેલ્લે હમણાં જે કાંઈ ખેડૂતોનું એ બધા પગલાઓને વંદન. સાગરભાઈ આ બધી યોજનાઓને વંદન. આપણે છે ને મુદ્દા પર આવીએ. જાવું છે ડાંગ અને પહોંચી ગયા દ્વારકા છે ને, વાત એ જ થઈ રહી છે. હવે આમાં કોઈ આંકડાઓ સામે આટલા તમે પ્રેસ કોન્ફરન્સ કરી, અમારો વ્યાજબી સવાલ એ હતો કે યોજનાને પહોંચાડવા માટે સ્ટાફ જોઈએ. આપણે આના વિશે પણ ડિબેટ એફબી લાઈવ કર્યું છે ઘણી વખત. કૃષિ સંલગ્ન ભરતીઓ કેટલી બાકી છે, આ એક યોજના આવી ગઈ. આ યોજનાઓ લોકો સુધી પહોંચાડવી તો પડશે ને, માપદંડો સામે સવાલ છે. અને હજુ પાક વીમા મુદ્દે કાર્યવાહી શું કરવી છે એ મુદ્દે કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. મારો સવાલ જ પ્રવીણ એ છે, તમે સરકારની આ નહીં કોઈ પણ યોજના જુઓ, તમે કાગળ પર યોજના જુઓ એટલે તો સ્વર્ગ ધરતી પર તમને વાસ્તવિક હોય એવો આભાસ કરાવે. એમાં તો શબ્દો જ વાપરવાના હોય છે. એટલે યોજનાઓ તો બધી અદ્ભુત જ હોય છે. સવાલ એના અમલીકરણનો આવે છે. યોજનાની સફળતા અને નિષ્ફળતા એ યોજનાના અમલીકરણમાં રોકાયેલા સ્ટાફ ઉપર આધારિત છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હોય કે આ સહાય યોજના હોય, સ્ટાફના અભાવે 2018ના SDRF પૈસા હજી ના મળ્યા હોય એવા ઘણા તાલુકા અને ગામડાઓ છે. કારણ માત્ર એટલું છે કે ત્યાં સ્ટાફ નથી. જે મૂળ પાયાનું ગણિત છે, જ્યાંથી ઇમારત ચણવાની શરૂ થાય એ તમારી પાસે સ્ટાફ જ નથી તો પછી કેવી રીતે? એટલે વહેલામાં વહેલી તકે સ્ટાફની સંપૂર્ણ ભરતી ના થાય ત્યાં સુધી કોઈ પણ આ નહીં કોઈ પણ સારી યોજના સફળ થવાની જ નથી સ્ટાફ વગર. બીજું, બાવનજીભાઈ વારે ઘડીએ અભિનંદનનો આગ્રહ રાખે છે કે સરકારને અભિનંદન આપવા જોઈએ. સરકારે કૃષિ યુનિવર્સિટીઓનું ખાનગીકરણ હવે ચાલુ કર્યું. કેવી રીતે એને અભિનંદન આપવા? શિક્ષણ તમે માનો છો કે વેપારનો વિષય છે? શિક્ષણ એ સેવા છે કે વેપાર છે? જો કૃષિ યુનિવર્સિટીઓ પણ ખાનગી આપણે કરવાના હોઈએ તો એવી સરકાર કેવી રીતે સામાન્ય નાગરિકો અને ખેડૂત આગેવાનો પાસેથી અભિનંદનની અપેક્ષા રાખે છે? આપણે સ્ટાફની ભરતી કરવી નથી, શિક્ષણ આપવું નથી, વેકેશનમાં પણ શાળાઓ બંધ છે ત્યારે પણ વાલીઓના પક્ષે ઉભા રહેવાના બદલે મોટા ભાગે શિક્ષણ સંચાલકો જે ખાનગી છે એમના પક્ષે સરકાર ઉભી રહે, દવાખાના ખાનગી કરી નાખે. નાગરિકને લૂંટવાનો એક પણ રસ્તો સરકાર છોડવા ન માંગતી હોય એવી સરકાર અભિનંદનના અપેક્ષા કેવી રીતે રાખી શકે? બાવનજીભાઈ, અભિનંદન એ ઉઘરાવાની વસ્તુ નથી. માણસમાંથી સહજ સ્વાભાવિક આવે અને એ જ્યારે સારા કામ કરીએ ત્યારે આવે. ઉઘરાવાથી માન પણ ન મળે અને અભિનંદન પણ ન મળે. એટલે વહેલામાં વહેલી તકે યુનિવર્સિટીઓનું ખાનગીકરણ રદ કરાવો, સ્ટાફની ભરતી કરાવો તો તમને અભિનંદન. 30 સેકન્ડ ફાઇનલ કોમેન્ટ પાલભાઈ. પ્રવીણ, મારે ખાલી ફાઇનલ કોમેન્ટમાં એટલું જ કેવું છે કે ચાલુ વર્ષે જયારે આ પાક વીમાના આના વરસાદના આંકડાઓ વેબસાઇટ ઉપર મુકાશે ત્યારે 10 ઇંચ કરતા વધારે આખા ગુજરાતમાં વરસાદ પડી ગયો કાગળ ઉપર, ઓન પેપર, ડિઝાસ્ટર મેનેજમેન્ટની વેબસાઇટ ઉપર. અને આ જે 25 ઇંચ વરસાદની વાત છે તો એ તો 60-70 વર્ષે બનતી એકાધિક ઘટના એવી છે કે 48 કલાકમાં 25 ઇંચ. એટલે આ ચાલુ વર્ષે આ યોજનાનો લાભ મળે એવો ગુજરાતનો એક પણ ખેડૂત આપણે દીવો લઈને ગોતવા નીકળશું તોય નહીં મળે. ઓકે, ચલો બાવનજીભાઈ, આ કદાચ કોમ્પ્લિમેન્ટ છે. વીમા કંપનીઓ સામે કાર્યવાહી મુદ્દે સરકાર કેટલી આક્રમક એ પણ સવાલ છૂટતો જાય છે. જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની વેબસાઇટ છે, વેબસાઇટમાં 21 જુલાઈ બાદના આંકડાઓ નથી, ક્યારે સરકાર અપડેટ કરશે એ પણ સવાલ છે. અને બીજી વાત, યોજના આવી, યોજના છે પણ યોજના આમ જનતા ખેડૂતો સુધી પહોંચાડવા માટે સાહેબ સ્ટાફ કેટલો ભરવાનો બાકી છે એનું પણ થોડું સરકાર વિચારે તો અપેક્ષા સારી રાખીએ. બાકી પાક વીમા કંપનીની તિરાડ પર આ યોજના લાવ્યા રાજ્ય સરકાર, ચલો માનીએ, ધન્યવાદને પાત્ર. પણ પાક વીમા કંપનીઓ સામે સાહેબ જે ભૂતકાળના આટલા બધા ચૂકવણા છે તેની સામે કોઈ મગનું નામ મરી પાડવા કેમ તૈયાર નથી? અપેક્ષા રાખીએ બાવનજીભાઈ, દિલથી રજૂઆત કરજો, ખેડૂત નેતા છો. આભાર બાવનજીભાઈ, રતનસિંહ, પાલભાઈ અને સાગરભાઈ. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.